હેલો ફ્રેન્ડ્સ, લર્નિંગ વિથ રવિ પટેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 15 સંભાવના છેલ્લે પૂરું કરેલું છે. હવે એક નવા ચેપ્ટર તરફ આગળ વધવાનું છે. તો નવું ચેપ્ટર છે સમાંતર શ્રેણી અને 4 ગુણમાંથી પૂછાય છે પરીક્ષામાં. 4 ગુણમાંથી પૂછાય એમાંથી 1 માર્ક્સનો એક પ્રશ્ન એટલે કે હેતુલક્ષી એક પ્રશ્ન અને 3 માર્ક્સનો એક પ્રશ્ન. તો આપણા માટે આ ચેપ્ટર ખૂબ જ આઈએમપી બની રહે છે. બરોબર છે. ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી. હવે સમાંતર શ્રેણી સમજતા પહેલા આપણે શ્રેણી સમજવી જોઈએ. શ્રેણી શેને કહેવાય? શ્રેણીને ઇંગ્લિશમાં સિરીઝ કહેવાય છે. તો સિરીઝ શેને કહેવાય? તો સિરીઝની સિમ્પલ ભાષામાં હું વ્યાખ્યા આપું તો એ પહેલા એનું એક ઉદાહરણ આપું. તમને ખબર હોય તો કે ડેકોરેશનમાં લાઇટનો ઉપયોગ થાય છે. રંગબેરંગી લાઇટનો ઉપયોગ થાય છે. રંગબેરંગી લાઇટમાં શું હોય છે કે અલ્ટરનેટિવ એક પછી આ રીતે લાઇટ ઘણી બધી રંગબેરંગી એલઈડી જોડાયેલી હોય છે. એક સાથે 3 કાં તો ચાલુ થાય, પછી પાછી 3 થાય, આ બંધ થઈ જાય, પછી બીજી 3 ચાલુ થાય, પાછી બીજી 3 ચાલુ થાય. એ રીતે પહેલી ચાલુ થાય, બીજી ચાલુ થાય, પછી ત્રીજી ચાલુ થાય, અથવા એક સાથે બધી થાય, એક સાથે થાય. પછી આના સિવાય શું થાય? આમાં ચોક્કસ નિયમોથી એલઈડી લાઇટ ની હરોળ કરેલી હોય. હવે ચોક્કસ નિયમ કયા કયા હોય? તો એક સાથે બધી ચાલુ થાય એ એક પ્રકારનો નિયમ છે. પછી એક લાઇટ થાય, પછી બીજી થાય, પછી ત્રીજી થાય, પછી ચોથી થાય, પછી પાંચમી થાય. એ રીતે વારાફરતી થાય, ક્રમિક રીતે થાય. ક્રમિક એટલે શું એ પણ સમજવું પડશે. ક્રમિક એટલે એક પછી એના પછી તરત બીજી સંખ્યા આવતી હોય તો પહેલી સંખ્યા અને બીજી સંખ્યાને એકબીજાની ક્રમિક સંખ્યા કહેવાય. બરોબર છે. તો આપણે અહીંયા લાઇટ નું ઉદાહરણ શીખીએ છીએ. એલઈડી લાઇટ, બરોબર, જે સિરીઝ હોય છે ડેકોરેશનમાં એ. હવે એમાં એવું પણ હોઈ શકે કે પહેલા 2 થાય, પછી બીજી 2 થાય, પછી બીજી 2 થાય. આ રીતે કોઈ ચોક્કસ નિયમોથી એલઈડી લાઇટની હરોળ થતી હોય તો આપણે એને શું કહીએ છીએ? સિરીઝ કહીએ છીએ. શું? એલઈડી લાઇટની શ્રેણી. આવું કહે છે ડેકોરેશન વાળા. એવું કહે કે અમે સિરીઝ અહીંયા લગાવી દઈશું, આ રીતે લાઇટ થશે, આમાં આટલી બધી ફેસિલિટી આવશે, આવું કહેતા હોય છે. તો બસ આ જે શ્રેણી છે એ ચોક્કસ નિયમોથી ચાલે છે. બરોબર છે. તો હવે એ નિયમો છે એને ગોઠવવા પડતા હશે. આ એલઈડી લાઇટ થાય છે તો એમાં નિયમોને ગોઠવવા પડતા હશે. એટલે કે અંદર કોડિંગ નાખતા હોય. કોડિંગ નાખવું મતલબ કે અંદર નિયમોનો શું કહેવાય? ઉમેરો કરવો. બરોબર છે. એ આપણી ગૌણ વસ્તુ છે, પણ આપણે અહીંયા સમાંતર શ્રેણી શીખવાની છે. તો આ તો શ્રેણીની વાત થઈ. શ્રેણી એટલે શું કે ચોક્કસ નિયમોથી આંકડાઓને આપણે એક હરોળમાં ગોઠવવાના. એમાં ઘણા બધા નિયમ હોય. બરોબર. ગુણાકારના નિયમથી, ભાગાકારના નિયમથી, ભાગોસભા છે એ બધા નિયમથી ચોક્કસ રીતે આંકડાઓ ગોઠવાયેલા હોય. પરંતુ દરેક શ્રેણી સમાંતર શ્રેણી નથી. શું? દરેક શ્રેણી સમાંતર શ્રેણી નથી. આ શ્રેણી છે એનો જ એક પ્રકાર છે સમાંતર શ્રેણી. અને આપણે ધોરણ 10 ના આ પાઠમાં સમાંતર શ્રેણી શીખવાનું છે. તો શ્રેણીમાં તો ઘણી બધી શ્રેણીઓ આવે. કઈ શ્રેણી આવે? તો જે જૂનું ગણિત હતું એમાં ફિબોનાકી શ્રેણી આવતી, પછી
યુગ્મ સંખ્યાની શ્રેણી, અયુગ્મ સંખ્યાની શ્રેણી, અવિભાજ્ય સંખ્યાની શ્રેણી, પછી સમગુણોત્તર શ્રેણી, બરોબર છે, અને સમાંતર શ્રેણી. આ બધા શ્રેણીના અલગ અલગ પ્રકાર છે. એમાંનું આપણે સમાંતર શ્રેણી શીખવાનું છે. આ ધોરણ 11 12 માં આવે છે. આ જૂની બુકમાં આવતું હતું. આ ખૂબ જ મસ્ત મજાની એક શ્રેણી હતી. પછી આ યુગ્મ અયુગ્મ એ પણ આપણે એ સમાંતર શ્રેણીમાં જ આવશે. યુગ્મ અને અયુગ્મ, અવિભાજ્ય અને સમગુણોત્તર આ બધી શ્રેણીના પ્રકાર છે, પરંતુ આપણે અહીંયા સમાંતર શ્રેણી શીખવાનું છે. તો શ્રેણી એટલે આંકડાઓની ચોક્કસ હરોળ, તો આપણે એને શ્રેણી કહીએ છીએ. હવે સમાંતર શ્રેણી શેને કહીએ છીએ? તો એક વ્યાખ્યા લખેલી છે. શું કહે છે કે જો કોઈ શ્રેણી નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત અચળ હોય તો શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. બસ અહીંયા આપણે આ ત્રણ વસ્તુને પકડી લેવાની. એક નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી બે ક્રમિક પદો અને સામાન્ય તફાવત અચળ હોય. હવે તમને કોઈ પણ શ્રેણી આપેલી હોય, હું અહીંયા ચાર શ્રેણી લખી દઉં છું, 2 3 5 7 11, બરોબર છે. આ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે, બરોબર છે. હવે હું બીજી લખું છું, 2 4 6 8 10 12. આ બે શ્રેણી જુઓ તમે. હવે હું સમજાવું છું કે સમાંતર શ્રેણી એટલે શું, તો કે એમાં ત્રણ શબ્દ યાદ રાખવાના છે. નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય. તમને ગમે ત્યારે શ્રેણી આપેલી હોય તો તમારે જોવાનું શેનેથી શરૂ થાય છે. લગભગ મોસ્ટ ઓફ વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય. વાસ્તવિક સંખ્યા એટલે r, ગણ r માંથી એની શરૂઆત થતી હોય, બરોબર છે. બે તો પ્રાકૃતિક સંખ્યા કહેવાય અને દરેક પ્રાકૃતિક સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય. હા, વાસ્તવિક સંખ્યાથી ચાલુ થાય છે, વાંધો નહીં. પછી શું જોવાનું છે? બે ક્રમિક પદો. ક્રમિક પદ એટલે શું? આ પ્રથમ પદ કહેવાય, આ બીજું પદ કહેવાય, ત્રીજું પદ કહેવાય, ચોથું પદ કહેવાય, પાંચમું પદ કહેવાય, બરોબર. પ્રથમ પદ પછી બીજું પદ હોય તો આ બંને પદને 2 અને 3 ને શું કહેવાય? ક્રમિક પદ, બરોબર. 2 અને 5 ને ક્રમિક પદ ના કહેવાય. પ્રથમ પદ પછી તરત જ બીજું પદ આવે તો આ બંને પદને શું કહેવાય? ક્રમિક પદ કહેવાય. પ્રથમ પદ પછી તરત જ બીજું પદ આવે તો આ બંને પદને ક્રમિક પદો કહેવાય, બરોબર છે. બીજું શું યાદ રાખવાનું? ક્રમિક પદો. 2 અને 5 ને ક્રમિક પદ ના કહેવાય. પાછું જુઓ, 3 પછી બીજા પદ પછી ત્રીજું પદ, એટલે કે આ પદ પછી તરત આ પદ આવે છે તો 3 અને 5 એ પણ ક્રમિક પદ કહેવાય, બરોબર છે. 5 અને 7 એ પણ ક્રમિક પદ કહેવાય. 7 અને 11 પણ ક્રમિક પદ કહેવાય. ક્રમિક પદ યાદ રાખવા માટે એટલું જ યાદ રાખવાનું કે તરત જ આવતું એક પદ પાછળ તરત જ જે બીજું પદ આવે એ પદને ક્રમિક પદ કહેવાય, બરોબર છે. આ થોડું બગાડી નાખ્યું છે, ફરીવાર હું લખી દઉં છું. 2 3 5 7 11 અને આગળ ચાલ્યા કરે છે, બરોબર. હવે ક્રમિક પદ એટલે ખબર પડી ગઈ. ક્રમિક પદ વચ્ચેનો તફાવત, બરોબર છે. એને આપણે સામાન્ય તફાવત કહીએ છીએ. હવે જોજો, સામાન્ય તફાવત એટલે શું? ક્રમિક પદ વચ્ચેનો તફાવત એટલે કે આ પ્રથમ પદ છે, આ બીજું પદ છે, તો બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરવાનું. બીજું પદ માઈનસ પ્રથમ પદ. ચલો
3 માંથી 2 બાદ કરો તો એનો તફાવત 1 આવશે, 5 માંથી 3 બાદ કરો તો તફાવત 2 આવશે, 7 માંથી 5 બાદ કરો તો તફાવત 2 આવશે અને 11 માંથી 7 બાદ કરો એટલે તફાવત 4 આવશે। હવે જુઓ શું કહે છે કે જો કોઈની શ્રેણી નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત કેવો હોવો જોઈએ? અચળ હોવો જોઈએ। કેવો હોવો જોઈએ? અચળ હોવો જોઈએ। અચળ એટલે કે સરખો હોવો જોઈએ, સમાન હોવો જોઈએ। અહીંયા તો જુઓ તમે, અહીંયા આ બંને પદ વચ્ચેનો સામાન્ય તફાવત 1 છે, આ બીજા બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત 2 છે, આ બે બીજા પદ વચ્ચેનો સામાન્ય તફાવત 2 છે, 7 અને 11 વચ્ચેનો સામાન્ય તફાવત 4 છે। તો આ જે શ્રેણી છે આને શ્રેણી તો કહેવાય, પરંતુ આને સમાંતર શ્રેણી ન કહેવાય, બરોબર? ત્રણ જ વસ્તુ યાદ રાખવાની છે કે શ્રેણી છે એની શરૂઆત વાસ્તવિક સંખ્યાથી થતી હોવી જોઈએ, ક્રમિક પદ વચ્ચેનો તફાવત, તો ક્રમિક પદ એટલે કે એકબીજા પ્રથમ પદ હોય એની તરત જ બીજું પદ આવે ને ક્રમિક પદ કહેવાય। તો ક્રમિક પદ વચ્ચેનો તફાવત અચળ રહેવો જોઈએ, તો એ દરેક શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ। તો જુઓ અહીંયા તફાવત અચળ રહેતો નથી એટલા માટે એને આપણે સમાંતર શ્રેણી નહીં કહી શકીએ। હવે આગળ જુઓ, આ 2 છે, આ 4 છે, 6 છે, તો આ 2 છે ને મતલબ કે જે શરૂઆત થતી હોય એને પ્રથમ પદ કહેવાય। શું કહેવાય? પ્રથમ પદને a વડે દર્શાવી છીએ। શું? પ્રથમ પદને આપણે a, તો અહીંયા 2 છે, આ બીજું પદ છે। હવે બંનેનો તફાવત જોઈએ। તફાવત એટલે શું? બીજા પદમાંથી પહેલું પદ બાદ, 4 માંથી 2 બાદ કરો તો 2 વધે, 6 માંથી 4 બાદ કરો તો 2 વધે, 8 માંથી 6 બાદ કરો તો 2 વધે, બરોબર? આ બંને ક્રમિક પદ કહેવાય, આ બંને ક્રમિક પદ કહેવાય, આ બંને ક્રમિક પદ કહેવાય। હવે 4 માંથી 2 બાદ કરો તો 2 વધે, 6 માંથી 4 કરો તો 2 વધે, 10 માંથી 8 બાદ કરો 2 વધે, 12 માંથી 10 બાદ કરો 2 વધે। જુઓ આ શ્રેણી છે એની શરૂઆત વાસ્તવિક સંખ્યાથી થાય છે અને બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત કેવો રહે છે? અચળ એટલે કે સરખો રહે છે। તો આ શ્રેણીને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય। બસ આ જ આપણે નિયમ યાદ રાખવાના છે। તો સમાંતર શ્રેણી હોય એના પ્રથમ પદને શું કહેવાય? a વડે દર્શાવવામાં આવે છે। શું? પ્રથમ પદને a વડે દર્શાવવામાં આવે છે અને સામાન્ય તફાવતને d વડે દર્શાવવામાં આવે છે। સામાન્ય તફાવતને d વડે, સામાન્ય તફાવતને d વડે દર્શાવવામાં આવે છે। તો એનું સૂત્ર શું છે? બીજું પદ માઈનસ પ્રથમ પદ। હવે તફાવતની ખબર પડી ગઈ। હવે જુઓ અહીંયા જુઓ તો 5, 10, 15, 20 અનંત સુધી ચાલ્યા કરે છે। એક આપણને શ્રેણી આપેલી છે, આપણે ચેક શું કરવાનું છે? આ શ્રેણી છે એમાં વાસ્તવિક સંખ્યાથી શરૂઆત થાય છે, તો કે હા 5 એ વાસ્તવિક સંખ્યા છે, વાસ્તવિક સંખ્યાથી શરૂ થાય છે। હવે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત જોવાનો, 10 માંથી 5 જાય એટલે કે જો આ પ્રથમ પદ કહેવાય, આ બીજું પદ કહેવાય, આ ત્રીજું પદ કહેવાય, આ ચોથું પદ કહેવાય, આ બંનેનો તફાવત 5 મળે। 15 માંથી 10 જાય 5 મળે, 20 માંથી 15 જાય 5 મળે, બરોબર? તફાવત કેવો રહે છે? અચળ રહે છે। તો તફાવત જો અચળ રહેતો હોય તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે। આમાં પણ આ તો હમણાં જોઈ 2, 4, 6, 8, 10 એમાં પણ તફાવત કેવો રહેતો હતો? સમાન રહેતો હતો અને વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હતી શ્રેણી, તો આ સમાંતર શ્રેણી છે। હવે જુઓ આ ખાસ જે ધોરણ 10 ની જૂની બુક હતી એમાં સમાંતર શ્રેણીની વ્યાખ્યા કંઈક એવી હતી કે સામાન્ય તફાવત
શૂન્યતર અચળ હોવો જોઈએ, એટલે કે શૂન્ય હોવો જોઈએ નહીં, શૂન્યતર અચળ. પરંતુ હવે નવી એનસીઈઆરટી ની બુક આવી છે, એમાં વ્યાખ્યા એવી છે કે તફાવત અચળ હોવો જોઈએ. શૂન્ય પણ હોય, ધન પણ હોય કે ઋણ પણ હોય. બરોબર? શું તફાવત શૂન્ય પણ હોય, ઋણ પણ હોય કે ધન, એ આપણે જોવાનું નથી, અચળ હોવો જોઈએ. તો આજે 3 માંથી 3 જાય, આ પ્રથમ પદ કહેવાય, બીજું પદ કહેવાય, ત્રીજું પદ કહેવાય, ચોથું પદ કહેવાય, પાંચમું પદ કહેવાય. તો બીજા પદમાંથી પ્રથમ પદ જાય એટલે 0, ત્રીજામાંથી બીજું જાય 0 0. બરોબર? આ બે ક્રમિક પદ, આ બે ક્રમિક પદ, તો એ બધાનો તફાવત શૂન્ય મળે છે, છતાં પણ એને શું કહી શકીએ આપણે? સમાંતર શ્રેણી છે. બરોબર? આપણે હવે નવા એનસીઈઆરટી બુકને આપણે ફોલો કરવાનું છે, તો એનું જોવાનું હોય ને. હવે આ બધા તફાવત ધન છે, પણ ઋણ તફાવતનું એક હું ઉદાહરણ આપું. $1000, 990, 980. બરોબર છે? તો આ શ્રેણીનું પ્રથમ પદ થાય. તો પ્રથમ પદ શું છે? A છે. બરોબર છે? આ પ્રથમ પદ છે. હવે સામાન્ય તફાવતને આપણે D કહીએ છીએ. તો સામાન્ય તફાવત મેળવવો હોય તો બીજા પદમાંથી, એટલે કે આ બીજું પદ છે એમાંથી પ્રથમ પદ બાદ કરવાનું. 990 માંથી 1000, તો -10 આવશે. તો જુઓ, ઋણ આવ્યો તફાવત. હવે જોવાનું ખાસ એવું પૂછેલું હોય કે નીચેની શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં, તો એક પદ જ નહીં ચકાસવાનું, આ બધા પદ ક્રમિક, બધા જ પદો ચકાસવાના. જોવાનું કે સામાન્ય તફાવત -10 આવે છે કે નહીં, એ ખાસ ચેક કરવાનું. બરોબર છે? તો આમાં 980 માંથી 990 બાદ કરો તો પણ -10 આવશે. બધામાં સરખો તફાવત -10, એટલે કે ઋણ 10 આવશે. તો આ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. હવે આગળ સમાંતર શ્રેણીના બે પ્રકાર પડે. કેટલા? બે. શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી. હવે શાંત સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય છે. અંતિમ પદ આપણે જાણી શકીએ છીએ, જ્યારે પદોની સંખ્યા અનંત સુધી હોય અને અંતિમ પદ આપણે જાણી શકતા નથી. એના પણ હું અહીંયા બે ઉદાહરણ લખેલા છે. જુઓ, 10, 20, 30, 40, 50. બરોબર? આ એક આંકડાઓની શ્રેણી છે. બરોબર છે? 10 ના આંકડાઓની શ્રેણી છે. 10 નો ઘડિયો, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40. આ રીતે આંકડાની શ્રેણી છે. તો જુઓ, આપણને આમાં દેખીતી રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ શ્રેણી છે, ક્યાંક આગળ જઈને અટકી જાય છે. ક્યાં અટકી જાય છે? 1000. તો પદોની સંખ્યા નિશ્ચિત હોય અને અંતિમ પદ આપણે જાણી શકતા હોય તો એ શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહીએ છીએ. એટલે કે આમાં અંતિમ પદ આપણને ખબર છે કે 1000 છે, તો આ શ્રેણી કેવી છે? શાંત છે. હવે એવું નહીં કે મોટી સંખ્યા, હવે 1 લાખે કોઈ પણ શ્રેણી 1 લાખે અટકતી હોય. બરોબર છે? 2 થી ચાલુ થતી હોય, 2, 4, 6, 8, અને 1 લાખે અટકી જતી હોય, 1 લાખની છેલ્લું પદ એનું 1 લાખ હોય, તો પણ આપણને તો ખબર જ છે કે આ પદ 1 લાખ છે. અમુક તો એમ કે આ મોટું, આ તો બહુ મોટી સંખ્યા છે, આ તો ઘણી લાંબી શ્રેણી છે, એટલા માટે એને આપણે શાંત ના કહેવાય, એવું ના હોય. આપણે છેલ્લું પદ આપણે જાણતા હોય અને આગળ જઈને ક્યાંક શ્રેણી અટકી જતી હોય તો એ શ્રેણીને આપણે શાંત શ્રેણી કહેવાય. અંતિમ પદ જાણી શકીએ. બરોબર છે? 2, 4, 6, 8, તો એમાં આપણે અંતિમ પદ જો 998 છે. બરોબર છે? તો અંતિમ પદ આપણે જાણી શકીએ છીએ. હવે આમાં જુઓ, 3, 6, 9, 12, 15. આમાં પ્રથમ પદ a એટલે કે 3 છે. હવે તફાવત જુઓ તો 6 માંથી 3 જાય તો 3, 9 માંથી 6 જાય તો 3. બરોબર? ક્રમિક પદો વચ્ચેનો તફાવત 3 છે. અને જુઓ તો આગળ એ અનંત સુધી ચાલ્યા કરે છે. 3 નો ઘડિયો અનંત સુધી ચાલ્યા કરે છે. આપણે આમાં છેલ્લું પદ આપણે મેળવી શકતા નથી. હવે આમાં પણ જોઈ લો,
છેલ્લું પદ આપણે ના મેળવી શકીએ. એટલે ખાસ એવું નહીં વિચારવાનું કે પાછળ છેલ્લું પદ તો બહુ મોટી સંખ્યા છે એટલા માટે એને શાંત ના કહેવાય, તો એવી વાત હોતી નથી. બરોબર છે. હવે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે આ ખાસ યાદ રાખવાનું. a + d, a + 2d, a + 3d a + 4d. હવે જુઓ, હવે તમને સમજણ હું કોઈ ઉદાહરણ સાથે આપું છું. એક લઈ લો 4 8 12 16 20. તો જો આમાં પ્રથમ પદ શું કહેવાય? 4. બરોબર, પ્રથમ પદ 4. હવે સામાન્ય તફાવત 8 માંથી 4 એટલે કે બીજા પદમાં પ્રથમ પદ બાદ કરવા. 8 માંથી 4 જાય તો 4. બરોબર છે. તો આ સામાન્ય તફાવત થઈ ગયો. હવે આ સૂત્ર પરથી આપણને શ્રેણી મળે. બરોબર છે. a + d એ કેટલા છે? 4. બરોબર, 4 + 4 8. a + 2d 4 + 2 ગુણ્યા 4. 4 દુ 8 ને 4 12. જુઓ તો a + 3d 4 + 3 અને સામાન્ય તફાવત 4 છે. 3 ચોક 12 ને 4 16. તો જુઓ 4 આ પ્રથમ પદ, આ બીજું પદ 8, આ ત્રીજું પદ 12, આ ચોથું પદ 16. તો જુઓ તો તમને શ્રેણી મળી ગઈ. ખાસ જ્યારે પણ આપણે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત જાણતા હોય, શું પ્રથમ પદ આપેલું હોય અને સામાન્ય તફાવત આપેલો હોય, a અને d આપેલા હોય, તો આપણે એ સમાંતર શ્રેણી મેળવી શકીએ. કયા સૂત્રથી? આ સૂત્રથી. પ્રથમ પદ એટલે કે કોઈ પણ પ્રથમ પદ આપેલું એ મૂકી દેવાના, પછી એમાં સામાન્ય તફાવત ઉમેરી દેવાનો. હવે બંનેનો સરવાળો કરશો. બરોબર, ફરીવાર સામાન્ય તફાવત વારંવાર ઉમેરતો જવાનો. એટલે કે એકવાર ઉમેરો, બીજી વાર ઉમેરવાનો, ત્રીજી વાર ઉમેરવાનો, ચોથી વાર ઉમેરવાનો. એ રીતે આપણે આ સૂત્રને આધારે પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલો હોય તો સમાંતર શ્રેણી મેળવી શકીએ. તો જે પ્રથમ સ્વાધ્યાય છે, બરોબર છે, એમાં આવું જ કંઈક હશે. પ્રથમ પદ આપેલું હશે, સામાન્ય તફાવત આપેલો હશે અને આપણે સમાંતર શ્રેણી મેળવવાની હશે. પછી એવું ચકાસવાનું હશે કે સમાંતર શ્રેણી છે કે નહીં. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ કરીશું. એ પહેલા હું તમને એક સમજાવવા માંગુ છું. જુઓ, પ્રથમ પદને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. a1 એટલે a, a2 એટલે a + b, એ જ રીતે a3 a + 2d, a4 a + 3d. હવે એવી રીતે આગળ વધે a5 તો a + 4d. તો જુઓ, પહેલું પદ છે તો a કહેવાય. બરોબર, બીજું પદ છે a + 1d, ત્રીજું પદ છે a + 2d. એટલે કે જે d સાથેનો સહગુણક છે એ જેટલામું પદ હોય એના કરતા એક ઓછો હોય. બરોબર, 3 છે તો અહીંયા 2 છે, 4 છે તો અહીંયા જે d સાથેનો સહગુણક છે ને, બરોબર, 3 છે. તો n મું પદ હોય તો શું આવે? an a વત્તા n કરતા એક ઓછો પદ, એક ઓછું પદ. તો n કરતા એક ઓછું પદ એટલે n - 1 * d. તો આ જે સમાંતર શ્રેણીના પદો શોધવા માટેનું સૂત્ર મળી જાય આપણને. શું? an વત્તા a વત્તા n - 1 * d. ખાસ ફરીવાર કહું છું, a1 એટલે પ્રથમ પદ, a2 એટલે બીજું પદ. બરોબર છે. તો આમાં આપણે લખી શકીએ કે n મું પદ કયું હશે? એ n વત્તા n - 1 * d. ખબર નથી, n મું પદ એટલે અનંત મું પદ, કોઈ પણ પદ. બરોબર, તો an વત્તા n - 1 * d.
આ પદો શોધવા માટેનું સૂત્ર છે, બરોબર છે? એ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજાવીશું. બસ તો અહીંયા સુધી આ ખાસ માહિતીને બધી તમે યાદ એકવાર કરી લો એટલે તમને આખા ચેપ્ટરમાં ક્યાંય પ્રોબ્લેમ પડે નહીં, બરોબર છે? બસ તો આ માહિતી ખાસ યાદ રાખજો. આ પણ યાદ રાખજો કે શૂન્ય જ્યારે હોય તફાવત તો પણ એને સમાંતર શ્રેણી કહેવાય. થેન્ક્સ ફોર વોચિંગ અવર યુટ્યુબ ચેનલ, બરોબર?